તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આજના અમારા બ્લોગની શરૂઆત હું કરું છું. બરોબર, તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને નવા વર્ષના રામ રામ. બરોબર, તો મારી એવી આશા છે કે મારું અને તમારું આવનારું વર્ષ હવેથી સારું જાય. ચલો, તો મારા બ્લોગમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે અહીંયાથી આપણે નિહાળો તમે મારો બ્લોગ. હવે હું નીચે જાઉં છું, બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કરું અને મસ્ત પછી ચાંદલા અને હાર પહેરાવું બાઇકને, ગાડીને અને એક્ટિવાને. ચલો. અત્યારે તમે જોયું કે અમે મુહૂર્ત કરી લીધું છે અને હવે જવું અંદર. હમણાં મહેમાન આવશે. મહેમાન આવી ગયા. લો, કિધર તમે જ છો. પાછળ વરી જો નવા વર્ષના રામ રામ. પગે પડો, હું તમારો કાકો છું. પગે પડો. કાલ આવજો, રૂપિયો આપીશ. રૂપિયો જ બસ, બજેટ હોય એટલું તો કઈ. લો ને મીઠાઈ લો. બજેટ મોટું લીધી બને. બોલો બીજી શાંતિ. એક દાડામાં ફરક પડી જાય નહીં આપણે તો. કેટલા વાગે જાય સવાર? 5 વાગે. વિજયભાઈ રામ રામ. વિજયભાઈ અને વિજયભાઈ બંનેમાં કેટલો ડિફરન્ટ છે? મારામાં ટાલ પડી ગઈ માથામાં અને ટાલ નહીં પડી ગઈ. એને હવે પડવાની તૈયારી એવું છે. કોણ હે નામ ના દેવાય, જાહેર ના ખાય અમારે ત્યાં. એટલે અમારે કાજુ કતરી કેવી છે? હારી હોય તો જ ખાતા ને ભાઈ. ઘરે બનાવી આવી બનો તમે તો ના હોય. તમે અલગ બનાવો? આમાં ઓર્ડર આલો પડશે આવતા વર્ષે. એટલે કે અમે કંઈ રસોઈયા નહીં. દર વર્ષે વહેલા આવો નહીં તમે? સૌથી પહેલાં આવો ને તમે. કેવું જાય અમારા ઘરે આવ્યા પછી તમારું નવું વર્ષ? સારું જાય છે? બધાનું સારું જાય, આપણું બી સારું જાય. મારા ભાઈબંધને બોલાવો યાર, મને નહીં ગમતું યાર એના વગર. ફોન કર. લગાવો ને તમે. ફોન બંધ, પાર્ટી ઉઠી ગઈ. તમારી હાજરી અને તમારી ગેરહાજરી વોટ વાળી હોવી જોઈએ. યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબ્સન્સ શુડ બી ઇરિપ્લેસેબલ. વિજયભાઈ બસ હવે કેટલી મીઠાઈ ખાશો? આ તો તમે ઘરે બનાવીને એટલે ખાવું, બાકી બહારની વસ્તુ તો આપણે ખાતા નહીં. ચોરી ચોરી દિલ તેરા ચુરા. વિજય આચે વો નાંગે જોયું. પેલા રોજ પેપર વાંચતો હતો. જ્યારથી રિક્ષા હાથમાં લીધી ને ત્યાંથી ટાઈમ જ નહીં મળ્યો. આજે ટાઈમ મળ્યો છે. આજે પેપર વાંચવાની ફુરસત મળી ગઈ. ભારતના ટેકનોલોજીની અને વિદ્યાર્થીઓને યુએસ વિઝા ફીમાં રાહત. નવા વર્ષના ભેટ અવડાના 4000 ભેટ. વિજયભાઈ પૈસા લઈ લો. મેં પૈસા જોયા હે, કવરમાં હે. તમારી ઉંમર કેટલી? ઉંમર તો ખબર નહીં, પણ તારીખ 26/10/1994. આમ કરીને આ માણસ ને બર્થડે બતાવે કે 2 દિવસ પછી એનો બર્થડે છે ને. તમે પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો. ના, પણ આમ કરીને તમે તમારો બર્થડે ડેટ બતાવી દીધી. બર્થડે તો હર વર્ષે હોય. આજ કઈ આ વર્ષે નવેનો પહેલી વાર તો આવતો ને. આ પોસ્ટરમાં કેટલી ચકલી છે? પોસ્ટરમાં તે 5 કીધી, પણ મેં તને 2 કીધી. બતાવજો બધાને લાવી જોજો. 1 અને 2. આ પોસ્ટર અમે નવું હતું ને તો લગાવ્યું હતું. આ પોસ્ટર મેં વાપરીને ફેંકી દીધું, પછી બધા લગાવ્યું. આ તમારું તો નહીં ને? અમારું આવું નતું. અમારે તો તડકતું ફળકતું હતું. આમ જુઓ તો આમ આંખ અંજાઈ જાય. ત્યાં અમારે આંખ જ અંજાઈ જાય. બંધ થઈ જાય. બંધ જ થાય ને લાઈટ ચાલુ હોય તો પછી આ આંખ અંજાઈ ના જાય તમારી? ચકલીએ પડવા આવી ગયો. પકડી લો, જાઓ ચકલી.
લઈ જવું. આ પાછળ પડી ને ફોર્ચ્યુનર ના પાછળ મર્સિડીઝ પડી ને એ લઈ જઈએ. પાછું જવા દે નહીં મેળ પડે. કવર ઓછું આયલું લાગે. કવર ઓછું આયલું લાગે. કવરની તો મહેરબાની. તો હવે સીધા શોરૂમમાં જ જાશો ને? ના આ પડી ને બે શોરૂમમાં જવાની ક્યાં જરૂર. ખૂણે જતા રહો છે ભાઈ. એ ખૂણે નહીં મજા આવે. ચમ ચાવી નહીં. ભાઈ હા ભાઈ મર્સિડીઝ તો મર્સિડીઝ જ છે નહીં યાર. આ લોગો છે લોગો જો તમારા આવો ટાયરમાં લોગો છે બતાય મને. ના હોય ને યાર, અમે ના સસ્તી હોય. ગાડી વાળા નહીં. બ્રાન્ડ કહેવાય બ્રાન્ડ. શું છે નવું શું નાખાય? હા તારા મર્સિડીઝ ના લોગો કરતા આ કિંમત વધારે છે આજ. એ તો ફૂલની છે મારી નાકબાઈ. માસા આવી ગયા છે અને હું માસાને પગે પડીશ. માસા 5-10 હજાર રૂપિયા દઈ દેજો. 5-10 હજાર રૂપિયા? ના ના, તમે ખાલી આશીર્વાદ આપો ને મને, એટલું જ બહુ છે. નવા વર્ષના રામ રામ. હા હા વિજય, રામ રામ. એ મજામાં? કેવું ચાલે? શાંતિ ને? બસ તમારા આશીર્વાદ હે. રામ રામ. તો અત્યારે હું જઈ રહ્યો છું મારા દાદાના ત્યાં, એટલે કે લીંબડિયામાં. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. દાદાને અહીંયા ઘણું બધું બેઠા, મસ્ત મસ્ત ફોટા પાડ્યા અને હવે જઈ રહ્યા છીએ અમે અમારા ઘરે. તો અત્યારે હું ઘરે આવી ગયો છું અને હવે ઘડીક આરામ કરી લઉં, નકર પછી નીચે બેસીશ, બરાબર? કેમ કે જો મહેમાન કોઈ આવશે તો ચા પાણીને એવું બધું પીવડાવીશ. અને આજે છે 9 વર્ષ, એટલે આજે મહેમાન બહુ જ આવશે. એટલે જો ક્લિપ લેવાતી હશે મારથી તો હું લઈ લઈશ, બરાબર? તો તમે જોજો. ફોન નહીં ઉપાડતા યાર તમે, 1 મહિનો થઈ ગયો, હું તો તમારો વગર સૂનો થઈ ગયો તો. આ ફોન જ ફૂટી ગયો તો ને હવે બજારમાં આવી ગયા, કાલથી કન્ટિન્યુ. તમે આવો તો તમારી કિંમત થવી પડે. સોમાન વગર કોઈ દી ક્યાંય જાતા નહીં. આજ પહેલું, આ વર્ષનો પહેલા દિવસનો તમે મને મળી ગયા હો. હવે ચાલુ, આજથી બધું ચાલુ, કાલથી કૌભાંડ હાલો ચાલુ. હવે ઘરે અમારા. આવી હાંજે કેટલી વાર ભાઈ? અડધો કલાક આ મહેમાન જાય એટલી વાર. તો આજના માટે આટલું જ. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કાલે હું જાઉં છું રાજકોટ અથવા તો કંકાવટી, એટલે કાલ કદાચ બ્લોગ ના બને તો ભાઈ પરમ દિવસ બનાવીશ. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ, બાય.